જય આદિવાસી જય જવાહર કેમ છો ભાઈ? તારે હું વાલી વાડીએ આવ્યો છું માંડવી માટો મારવા. બેક કેમેરાથી તમને માંડવી બતાવીએ કેમ છે આમાં માંડવી. જો વિડીયોમાં જોઉં જો આ બાજુવાલા નહીં, અહીંયાથી આપણો છેડા લાગી જાય. આ રહ્યા ને પાણી ઢગલા રહ્યા ને, અહીંયાથી આ બાજુવાલા ને આ રહ્યા અનિકોરની રહ્યા ને પીરી પડેલી એ કિશોરભાઈને ને આ રીએ રાજુભાઈને કેટલી કલરમાં કેવી રીતની છે એ જોવાનું. આવી રીતની રાજુભાઈની ને કિશોરભાઈની કેમ હાવ પીરી પડી ગઈ ને આમાં છે કે છોડવા કાંઈ છે ને એવી રીતનું થઈ ગઈ. ને રાજુભાઈના કલરમાં જોઈ લેવાનું માંડવી કેવી મસ્તીનું બી હે ઘેરો ઠેઠ સામેને શેડે લગી જોઈએ છે ને સામેને શેડે લગી આ રહી આપણે માંડવી ભાઈ ઠેઠ સામેને શેડે લગી. હલો ફુલાવર આવેલ શુક્ર સુનિલ આવે ને અહીંયા લગીને માંડવી આપણે ઠેઠ હાલી કરું નામે સેટી છે ને ઊભી માંડવી ને નારી સુનિલ આવે ધડીને નારી આપણે માંડવી કેરસેનેટલ બાજુની કેવી છે કમેન્ટમાં કરજી કેવી માંડવી છે કેવી નહીં. જીરાને ખાતર થતા હોય ને સારી માંડવી હોય ને તો એવી રીતની કમેન્ટમાં કરજે ભાઈ. આપણે એવી રીતની માંડવી હોય. હવે નીંદવાનું પતી ગયું ખાલી કાલના દિનો છે કાલે 4-5 પાટલા જેવું જાજુ નથી. જે ઠેઠા અહીંયા લગી રહ્યો ડાબલો સફેદ રહ્યો ને ઠેલીને મૂકેલી અહીંયા લગી આપણું આવી જાય માંડવી એટલી રાજુભાઈને આટલી આ એક કટકો આ રહ્યો ઉપલો ભાગ છે ને માંડવી છે ભાઈ. આવી રીતની માંડવી કમેન્ટમાં કરજે, વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો. એવી માંડવી છે ને બી નાની કોરની છે. ઓલાને તો ખાતર થઈ જાય ને એનામ તો હાવ ભાગ પડી જાય ને આવી રીતના કેવી રીતની છે હાવ ભાગ જ પડી જાય આમાં તો.